નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હું કૌમુદીબેન મોઢા. હું હેન્ડીકેપ છું અને રાજકોટમાં મેં આશ્રમ ખોલ્યું છે. આજથી 10 મહિના થયા. હું એક આશ્રમમાં જ હતી અને આશ્રમવાળાએ મને અકારણોસર બારોબાર કાઢી મૂકી. હું 4 પગે હાલું છું. હું એટલી હેરાન થઈ કે વાત જવા દ્યો. એટલે પછી મારા દિલને બહુ દુઃખ થયું અને મેં વિચાર્યું કે હું ખુદ આશ્રમ કરું, કે એ લોકોએ મારા સામું નથી જોયું કે આ 4 પગે હાલે છે તો એને કેટલી તકલીફ પડશે. એટલે મેં પછી એવું વિચાર્યું કે હવે હું ખુદ આશ્રમ કરીશ અને બધાને એટલા સુખી કરીશ કે મારા માવતરો જ છે. અને અત્યારે મેં આશ્રમ ખોલ્યું છે. મારા આશ્રમમાં 10 જણા અત્યારે આશ્રય લે છે અને મારી પાસે હું આશ્રમમાં રહેતી હતી તો કોઈ જાતની ઇન્કમ નહોતી. ઇન્કમ વિનાનું મેં કર્યું છે. તો આપ સૌને નમ્ર વિનંતી કે તમે મને હેલ્પ કરી શકો છો. અહીંયા રૂબરૂ પણ આવી શકો છો અને હેલ્પ કરી શકો છો મને. કે ભાઈ તમે આવો, જુઓ, મારું આશ્રમ જુઓ, રૂબરૂ પ્રત્યક્ષ જુઓ. તમે લોકો વિવેજની પ્રોડક્ટ્સ ખરીદો તો અમને એમાંથી હેલ્પ મળે છે, અથવા તો તમે ડાયરેક્ટ પણ કરી શકો. તો જો તમને વિવેજની વેબસાઇટ છે એમાંથી તમને મારા આશ્રમની, કૌમુદી વૃદ્ધાશ્રમની બધી ડિટેલ તમને એમાં મળી શકશે. અને મેં એક હેન્ડીકેપ, હું બધાને એક મેસેજ પહોંચાડવા માગું છું કે હું લેડીઝ થઈ અને હેન્ડીકેપ થઈને જો હું આ પગલું કરી શકું છું તો તમે લોકો કેમ ન કરી શકો? તમે લોકો થાનો તો ઘણું બધું કરી શકો છો. અને એક સ્ત્રી સશક્તિકરણને લઈને આમ તમે પ્રાઉડ કરી શકો છો કે ના, આપણે કંઈક કરવું છે જિંદગીમાં. બસ આપણા માટે નહીં પણ બીજા માટે જીવો તે જ સારું છે આપણે. અને હું એક બીજી વાત પણ ઉમેરવા માગું છું કે આ વસ્તુ જે વૃદ્ધાશ્રમ છે તે બહુ ખરાબ વસ્તુ છે. હું ખુદ નથી ઈચ્છતી કે આશ્રમો વધે, પણ અત્યારે એટલું ઓલું આવી ગયું છે કે વાત જવા દો. અને મારી ખુદની એવી આશા છે કે હું આ માવતરોને એટલા સુખી કરું કે એ લોકોને ઘરમાં ને આશ્રમમાં કંઈ ફેર ના લાગે. અમને વિવેજવાળા મદદ ઘણી કરે છે અને આગળ પણ કરતા રહેશે. તો તમે લોકો પણ એની પ્રોડક્ટ્સ ખરીદો અને અમારા જેવાને તમે હેલ્પ કરી શકો છો. તો તમે એક ઇન્ડિયાના વૃદ્ધોને કેવી રીતે આગળ જીવન જીવવું એ તમારા ઉપર છે. અને અમારા જેવાને તમે મદદ કરો તો ઘણું સારું રહે છે. તો તમને નમ્ર વિનંતી છે કે તમે આવી રીતે હેલ્પ કરો. બસ આટલું જ મારે કહેવાનું. જય મહાદેવ.